ઊંચું ધ્વનિ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભાવનગરની મુલાકાતે। અત્યારે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો યોજાઈ રહ્યો છે। એરપોર્ટથી જવાહર ગ્રાઉન્ડ સુધીનો આ રોડ શો કે જેમાં રસ્તાની બંને તરફ લોકો ઉમટી પડ્યા છે। મોદી મોદીના નારા लगावता लोको महिलाओं जोवा मળી રહી છે। તાળીઓની સાથે તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। તો કોઈ ટેરેસ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હાથ હલાવી અને અભિવાદન કરી રહ્યું છે, તો સામે બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાથ હલાવી લોકોનું અભિવાદન ઝીલતા નજરે પડી રહ્યા છે। દર વખતે આપણે જોયું છે કે ભલે જગ્યા બદલાતી હોય પરંતુ લોકોનો ઉત્સાહ રોડ શો માટે એટલો જ જોવા મળે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો માટે લોકો કલાકો સુધી લાઇનમાં ઊભા રહેતા હોય છે અને ભાવનગરમાં પણ એ જ સ્થિતિ જોવા મળી રહી છે। ભલે 10 વાગ્યાનો 11 વાગ્યાનો આ રોડ શો હોય પરંતુ લોકો તો વહેલી સવારથી પહોંચી રહ્યા હતા। ન માત્ર જુવાનો પરંતુ નાના બાળકો પણ સવારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ઝલક માટે લાંબા સમયથી જે રોડ શોની જગ્યા છે ત્યાં પહોંચી ગયા હતા। તો લોકોનું અભિવાદન ઝીલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાંપતા પોલીસ બંદોબસ્તની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો આગળ વધી રહ્યો છે। જવાહર મેદાન ખાતે વિશાળ જનસભાને તેઓ સંબોધિત કરવાના છે, ત્યારે તેને લઈને પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। વડાપ્રધાનનો રોડ શો છે ત્યારે અનેક રસ્તાઓ માટે ડાયવર્ઝન આપવામાં આવ્યા છે। ત્યારે અત્યારે હાલ દૂર દૂર સુધી લોકોની ભીડ જોવા મળી રહી છે। મોદી મોદીના નારાની વચ્ચે આગળ વધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગરમાં આજે વિવિધ વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું છે। ત્યારે જવાહર મેદાન ખાતે વિશાળ જનસભાને તેઓ સંબોધિત કરવાના છે। રસ્તા પર જ્યારે આટલી ભીડ છે ત્યારે જવાહર મેદાન ખાતે પણ એટલી જ સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાંભળવા માટે। તો ભાવનગર વાસીઓ માટે આજનો આ દિવસ ખાસ, કારણ કે કરોડોના વિકાસ કાર્યનું લોકાર્પણ અને શિલાન્યાસ વડાપ્રધાનના હસ્તે થઈ રહ્યું છે। વડાપ્રધાનની ભાવનગરની આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। એરપોર્ટથી જવાહર ચોક સુધીનો રોડ શો અત્યારે હાલ યોજાઈ રહ્યો છે। પીએમના રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું, તેઓ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા। અને ત્યારબાદ હવે એરપોર્ટથી જવાહર ગ્રાઉન્ડ સુધીનો રોડ શો, જે કાર્યક્રમ આપણી સામે આવ્યો હતો, ગરબા રમી અને સ્વાગત કરવામાં આવી રહ્યું છે। વિવિધ સ્ટેજ બનાવવામાં આવ્યા છે અને સ્ટેજ પર બાળકો દ્વારા સંસ્કૃતિની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી છે। ગરબા રમી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। તો વડાપ્રધાન પણ પોતે એટલા ઉત્સાહિત જોવા મળી રહ્યા છે। તેમના ચહેરા પરનું સ્મિત આપ જોઈ શકો છો। હાથ જોડી અને લોકોનું અભિવાદન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝીલી રહ્યા છે। સૌ કોઈનું અભિવાદન ઝીલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી રસ્તાની બંને તરફ લોકોનો જમાવડો જોવા મળી રહ્યું છે। ખુલ્લી જીપમાં નહીં પરંતુ આ વખતે તેઓ પોતાની જ ગાડીમાં રહી અને રોડ શો કરી રહ્યા છે। વિવિધ શાળાના બાળકો હાથમાં તિરંગો લઈ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરી રહ્યા છે। અલગ અલગ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે અને તે સ્ટેજ પર સંસ્કૃતિની ઝાંખી જોવા મળી રહી છે। ગરબા અને વિવિધ પ્રદર્શનની સાથે વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। ભાવનગર વાસીઓ દ્વારા વડાપ્રધાનનું સ્વાગત, હાથ જોડી હાથ હલાવી લોકોનું અભિવાદન ઝીલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટથી લઈ અને જવાહર ગ્રાઉન્ડ સુધીનો આ રોડ શો, બંને સાઈડ રસ્તાની બંને તરફ લોકોનો ઉત્સાહ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે લોકો નાચતા કૂદતા પણ જોવા મળી રહ્યા છે અને મોદી મોદીના નારા હાથમાં તિરંગાની સાથે શાળાના બાળકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરતા
જોવા મળી રહ્યા છે। સીધા જ દ્રશ્યો અત્યારે હાલ આપ GSTV પર જોઈ રહ્યા છો। મહત્વપૂર્ણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભાવનગરનો પ્રવાસ, કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત। तो आप देख सकते हैं कि इस रोड शो में જાહેર રોડ શોના રૂટ પર જનમેદની ઉમટી પડી છે। હાથમાં બેનર્સની સાથે વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। જવાહર મેદાન ખાતે વિશાળ જનસભાને તેઓ સંબોધિત કરવાના છે। વિવિધ સ્લોગનોની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। તો PM મોદી આજે ગુજરાત મુલાકાતે। તો આપ જોઈ રહ્યા છો કે જ્યાંથી વડાપ્રધાન પસાર થઈ રહ્યા છે ત્યાં લોકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મોદી મોદીના નારા સંભળાઈ રહ્યા છે અને તેની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગળ વધી રહ્યા છે। જવાહર ગ્રાઉન્ડ સુધીનો આ રોડ શો છે ત્યારે ત્યાં જઈ અને તેઓ પોતે જનસભાને સંબોધિત પણ કરવાના છે। देख रहे हैं किस तरह से किया गया रोड शो के जरिए तस्वीरें हैं, किस तरह से किया गया रोड शो के जरिए तस्वीरें हम आपके साथ साझा कर रहे हैं। તો એરપોર્ટથી લઈ અને જવાહર ગ્રાઉન્ડ સુધીનો રોડ શો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સામાન્ય દિવસોમાં આ રસ્તા ઉપર વાહનોનો ઘોંઘાટ સંભળાતો હોય છે, પરંતુ આજે જ્યારે વડાપ્રધાન પહોંચ્યા છે ત્યારે મોદી મોદીના નારા સંભળાઈ રહ્યા છે અને લોકો ઉત્સાહિત જોવા મળી રહ્યા છે। પુષ્પવર્ષાની સાથે વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। બાળકો દ્વારા ગરબા કરી અને તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। તો લોકો વડાપ્રધાનની ઝાંખી મેળવવા માટે ઉત્સાહિત જોવા મળી રહ્યા છે, એક ઝલક માટે આતુર। તો કેટલાક લોકો આ તસવીરને મોબાઈલમાં કેદ કરવા માટે પ્રયત્ન કરતા જોવા મળી રહ્યા છે, પરંતુ સૌ કોઈ જ્યારે વડાપ્રધાન ભાવનગર આવ્યા છે તેઓ પોતે રોડ શો કરી રહ્યા છે। કરોડો રૂપિયાની ભેટ જ્યારે ભાવનગરને મળવાની છે ત્યારે તે ઉત્સાહ સ્પષ્ટપણે ભાવનગરવાસીઓના ચહેરા પર જોવા મળી રહ્યો છે। તો સમગ્ર બાબતની સમીક્ષા કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો અત્યારે હાલ એક્ઝિબિશન નિહાળવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચી ગયા છે। ભાવનગર એરપોર્ટ પર તેમનું આગમન થયું ત્યારબાદ મહિલા સર્કલથી રૂપાણી સર્કલ એટલે કે 1.5 કિલોમીટરનો તેમનો રોડ શો પૂર્ણ થઈ ગયો છે। ત્યારે 1.5 લાખ કરોડના શિપિંગ એન્ડ મેરીટાઈમ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ તેમના હસ્તક થવાનો છે। પ્રોજેક્ટના ઉદ્ઘાટનનો કાર્યક્રમ, ભાવનગર માટે 100 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન। તો બપોરે અમદાવાદ જિલ્લાના લોથલની મુલાકાત પણ તેઓ લઈ શકે છે। નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સની પ્રગતિની તેઓ સમીક્ષા કરશે।
તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભાવનગરમાં આગમન થઈ ચૂક્યું છે, ત્યારે લોકો ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. તો ભાવનગરથી પીએમ મોદીના વિકાસ કાર્યની શરૂઆત. ભાવનગરમાં ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે પીએમ મોદી વિવિધ વિકાસ કાર્યની ભેટ આપશે. જવાહર મેદાનમાં તેઓ જનસભાને પણ સંબોધવાના છે. પીએમ મોદી વિકાસ કાર્યોની ભેટ આપશે, જનસભાને તેઓ સંબોધશે. ભાવનગરને વિકાસની ભેટ મળવા જઈ રહી છે. ભાવનગરમાં પીએમ મોદીની જાહેર સભા થવાની છે. જવાહર મેદાનમાં તેઓ જનસભાને સંબોધવાના છે. પ્રોજેક્ટના ઉદ્ઘાટનનો કાર્યક્રમ પણ યોજાવાનો છે. અત્યારે હાલ એક્ઝિબિશનની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ જે સ્કલ્પચર તૈયાર કરવામાં આવ્યા છે તે તમામ બાબતોની માહિતી અત્યારે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેળવી રહ્યા છે. તમામ બાબતોને ઝીણવટભરી રીતે સમજવાનો પ્રયત્ન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો. તો સી.આર. પાટીલ પણ અત્યારે હાલ ભાવનગરમાં ઉપસ્થિત છે. તમામ બાબતોની માહિતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેળવી રહ્યા છે. તો આજે ભાવનગરને અનેક વિકાસની ભેટ મળવાની છે કે જે ગુજરાતના વિકાસમાં મહત્વનો ફાળો આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે સી.આર. પાટીલ પણ ઉપસ્થિત. એક્ઝિબિશન અત્યારે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિહાળી રહ્યા છે. તેઓ આજે જવાહર મેદાન ખાતે સભાને પણ સંબોધિત કરવાના છે. તો પીએમ મોદીનો આજનો આ વિકાસ પ્રવાસ ભાવનગર માટે ફળદાયી નીવડવાનો છે. બંદરો અને શિપિંગ સંબંધિત જ્યારે MOUs થવાના છે ત્યારે
તમામ બાબતોની ઝીણવટભરી માહિતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેળવી રહ્યા છે. ભાવનગર માટે 100 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન. 1.5 લાખ કરોડના શિપિંગ એન્ડ મેરીટાઈમ પ્રોજેક્ટનો શિલાન્યાસ થવાનો છે. ત્યારે સ્કલ્પચરના માધ્યમથી તમામ વિગતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેળવી રહ્યા છે. તો પ્રધાનમંત્રી મોદીનો એક દિવસનો ગુજરાત પ્રવાસ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. ભાવનગરમાં ભવ્ય રોડ શોનું આયોજન કરાયું હતું. ત્યારે અત્યારે હાલ એક્ઝિબિશન નિહાળી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી. તેમની સાથે CR પાટીલ પણ ઉપસ્થિત છે. તો ભાવનગરમાં ભવ્ય રોડ શોનું પણ આયોજન કરાયું હતું. તો પીએમ મોદી આજે ગુજરાતની મુલાકાતે ભાવનગરમાં રોડ શો કર્યા બાદ તેઓ અત્યારે હાલ એક્ઝિબિશન નિહાળી રહ્યા છે. જવાહર મેદાનમાં તેઓ જાહેર સભાને સંબોધવાના છે અને ભાવનગર સહિત રાજ્યના 27,000 કરોડ મળી દેશના કુલ 1 લાખ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું છે. તો પીએમ મોદી ભાવનગર ખાતે આયોજિત સમુદ્ર સે સમૃદ્ધિ કાર્યક્રમની અધ્યક્ષતા કરી રહ્યા છે. દેશની વિકાસ યાત્રાને સમુદ્રથી સમૃદ્ધિની દિશામાં લઈ જવા માટે વડાપ્રધાન આ કાર્યક્રમ દરમિયાન ભારત સરકારના પોર્ટ્સ, શિપિંગ, વોટરવેઝ મંત્રાલય હેઠળ 66,025 કરોડના MOUsનું રિમોટ બટન દબાવી અને લોકાર્પણ કરશે, જેમાં બંદરો અને શિપિંગ સંબંધિત 21 MOUનો સમાવેશ થાય છે. આ સાથે જ વડાપ્રધાન પોર્ટ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય હેઠળ દેશના પ્રમુખ બંદરોના વિકાસ માટે ₹7,870 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. તો લગભગ આજે સવારથી લઈ અને બપોર સુધીનું સ્કેડ્યુલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જોવા મળી રહ્યું છે. સવારથી લઈ અને બપોર સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભાવનગરનો આ પ્રવાસ, ત્યારબાદ તેઓ અમદાવાદ પણ આવી શકે છે. તો સાગરમાલા પ્રોજેક્ટની વાત કરીએ તો 75,000 કરોડના ફંડની જાહેરાત થઈ શકે છે. મેરીટાઈમ ડેવલપમેન્ટ ફંડ 25,000 કરોડ, શિપ બિલ્ડિંગ ફિનાન્સ આસિસ્ટન્ટ 24,736 કરોડ, શિપ બિલ્ડિંગ ડેવલપમેન્ટ સ્કીમ 19,989 કરોડ, પટના, વારાણસી અને કોલકાતામાં વોટર મેટ્રો 2700 કરોડ. આ તમામ પ્રોજેક્ટની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી શકે છે. સંભવિત પ્રોજેક્ટની યાદી અમે આપને જણાવી રહ્યા છે. તો 150 મિલિયન ટન પ્રતિ વર્ષની ક્ષમતાવાળા નવા મેજર પોર્ટ, તો સાથે 35,000 એકર સોલ્ટની જમીન પર મેરીટાઈમ સંબંધિત વિકાસ કામ થવા જઈ રહ્યા છે. તો રોડ શો કર્યા બાદ અત્યારે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક્ઝિબિશન નિહાળી રહ્યા છે. તો તેમની સાથે CR પાટીલ પણ ઉપસ્થિત રહ્યા છે. અનેક MOUs બંદર સંબંધિત થઈ રહ્યા છે, ત્યારે તેને લઈને પણ તમામ માહિતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો વડાપ્રધાનનો ભવ્ય રોડ શો અને ત્યારબાદ તેઓ એક્ઝિબિશનમાં પહોંચ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમનું સ્વાગત કરવા માટે પહોંચ્યા હતા. ત્યારે અત્યારે હાલ તેમની સાથે એક્ઝિબિશન નિહાળતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તમામ બાબતોની ઝીણવટભરી માહિતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેળવી રહ્યા છે. પ્રોજેક્ટના ઉદ્ઘાટનનો આ કાર્યક્રમ, ત્યારે તમામ માહિતી આપવામાં આવી રહી છે.
નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સની સમીક્ષા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. પ્રધાનમંત્રીનો એક દિવસનો આ ગુજરાત પ્રવાસ, પરંતુ ગુજરાતને કરોડોની વિકાસ કાર્યની ભેટ મળવા જઈ રહી છે, જે ભાવનગર માટે તો ફળદાયી સાબિત થશે, પરંતુ ગુજરાતના વિકાસમાં પણ મહત્વપૂર્ણ યોગદાન રહેવાનું છે. થોડીક જ વારમાં તેઓ જાહેર સભાને સંબોધિત કરવાના છે. જવાહર મેદાન ખાતે તેઓ જનસભાને સંબોધિત કરશે. ભાવનગરથી પીએમ મોદીના કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે. ભાવનગરમાં ભવ્ય રોડ શોનું આયોજન, ત્યારબાદ તેઓ એક્ઝિબિશન અત્યારે હાલ નિહાળી રહ્યા છે અને જવાહર મેદાન ખાતે તેઓ જાહેર સભાને સંબોધિત કરવાના છે. ભાવનગર માટે 100 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન થવાનું છે.